સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં CMTC કેન્દ્ર કાર્યરત છે, જેમાં સ્ટાફ દ્વારા બાળકોને માવજત આપવામાં આવે છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણ મળે તે માટે બાળ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે। ત્યારે આવું જ બાળ સેવા કેન્દ્ર લીંબડી તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે પણ હાલ કાર્યરત છે। ત્યારે બાળકોને પૂરા દિવસ આ કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે અને જોડે બાળકની માતાને પણ રાખવામાં આવે છે, તેમજ સવારનો નાસ્તો, બપોરનું ભોજન બાળકો સહિત જોડે રહેતા માતાને પણ આપવામાં આવે છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કેન્દ્ર ખાતે બાળકોને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે। ત્યારે કેન્દ્રમાં બાળકોને 15 દિવસ સુધી રાખવામાં આવે છે, તેમજ 15 દિવસ પૂર્ણ થતાં બાળકને 2500 રૂપિયા પણ સરકાર દ્વારા આપવામાં આવે છે। ત્યારે આ કેન્દ્રમાં ન્યુટ્રિશન તરીકે સરોજબેન, હર્ષદભાઈ, આયાબેન તરીકે હર્ષાબેન, હરેશભાઈ અને કુકુબેન તરીકે નિર્મલાબેન, ગૌતમભાઈ ફરજ બજાવે છે અને આ કેન્દ્રમાં સારી એવી કામગીરી કરવામાં આવે છે, જે સરોજબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું। એને બે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ અહીં બાળકોને એડમિટ કરવામાં આવે છે અને તેમને 14 દિવસ માટે રાખવામાં આવે છે અને એને પાવડર અને ફીડ આપવામાં આવે છે, કેમ કે એનું વજન ઓછું હોય છે એટલે એને અમે એડમિટ કરીએ 14 દિવસ અને જે કોઈ કોમ્પ્લિકેશન વાળું બાળક હોય એને પણ અમે અહીંયા રાખીએ છીએ, એડમિટ કરીએ છીએ અને આ માતા સાથે આવે છે તેને જમવાનું પ્લસ માતાને જમવાનું જોડે હોય છે। હા, માતાનું પણ અહીં જમવાનું બનાવવાનું હોય છે અને બાળકને અહીંથી ફીડ આપવાનું આવે એ પ્રમાણે વજન પ્રમાણે અને એને 14 દિવસ અમે રાખીએ છીએ અને સુવિધા પણ બહુ સરસ છે, સફળ રીતે બધું આયોજિત કરેલું છે। અહીંયા તમારા સ્ટાફમાં કોણ કોણ છે? એને 2500 રૂપિયા પણ મળે છે એક બાળક, એટલે 15 દિવસના 2500 રૂપિયા મળે। હા, અને 3 કલાક કમ્પ્લીટ કરાવડાય। અચ્છા, અહીંયા તમારા સ્ટાફમાં કોણ કોણ છે? સ્ટાફમાં એક એને બેન અને એક કુકબેન છે। શું નામ છે? આયાબેન છે। શું નામ છે? કુકબેનનું નામ છે નિર્મળાબેન અને આયાબેનનું નામ છે હર્ષાબેન। હા, એટલે આ બાળકો જે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ તમે રાખો છો કે ખાલી શહેરી વિસ્તારના? ના, લીંબડી તાલુકાના પટ્ટા જિલ્લા ગામડા છે કે બધા કુપોષિત બાળકો જે છે ને એ લોકોને બધાને તમે કુપોષિત કઈ રીતે જાહેર કરો છો? એને અમે આવીએ એટલે વજન કરે આવીએ, પછી એની એમઓ છે એને બાવડાને ઘેરાવા પ્રમાણે જોઈએ, જો લાલમાં આવતું હોય તો અમે એડમિટ કરીએ છીએ, પ્લસ એની લેન્થ પ્રમાણે એની લેન્થ ઓછી હોય તો એને ચાર્ટમાં અમારું ચાર્ટ હોય એમાં જોઈને અમે એને આ કામગીરી કરવાની મજા આવે છે કે ના? કામગીરી તો આ તો મજા, આ તો સેવાનું કામ છે, એક બાળકને એમ કે સારું પોષણ મળી રહે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।